अवधूत चिंतन श्री गुरुदेव दत्त. दत्त संप्रदायના પ્રસિદ્ધ સંત શ્રી કાવડી બુવાનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગત પ્રવચનમાં આપણે જોયું કે સૌ પ્રથમવાર જ કાવડી બુવા પંઢરપુરમાં ગયા અને ત્યાંની વિદ્વત સભામાં પણ તેઓ પુષ્કળ માન પામ્યા છે. અને એના પછી જે સોનુબા પાટીલ હતા તો તેઓ પંઢરપુરની નદીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ થયું અને એમને ત્યાં જ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. એના પછી જે કાવડી બુવાના યોગ માર્ગદર્શક જે ગુરુ હતા તો એ ચંડીરામ સાથે આ વિઠ્ઠલની મુલાકાત થઈ એ આપણે ગત પ્રવચનમાં શ્રવણ કર્યું છે. હવે વિસોબા પાટીલનું કલુષિત અંતઃકરણ. તો સોનુબા પાટીલ તેઓ તો અનંતરાય અને આ વિઠ્ઠલ એટલે કે કાવડી બુવાના પ્રત્યે તેઓ ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા અને એમના પ્રત્યે સમર્પિત હતા અને એમના માટે પોતાની સમગ્ર ધન દૌલત પણ ખર્ચ કરવા પાછળ જોતા ન હતા. એમનું મૃત્યુ પંઢરપુરમાં અકસ્માતથી નદીમાં ડૂબી જવાથી થયું હતું. સોનુબા પાટીલનો એક પુત્ર હતો જેનું નામ વિસોબા હતું. આ વિસોબા પાટીલ ની ઉંમર વિઠ્ઠલના જેવડી જ હતી અને તેના હાથમાં પિતાની અપર સંપત્તિ આવી છે, યુવાનીની ઉંમર છે અને માતાની કોઈ પણ તેના ઉપર ધાક ન રહી. એમાં વળી એ પોલીસ પટેલ હતો ગામનો, એટલે એના હાથમાં સત્તા પણ આવી છે. આથી વિસોબા પાટીલ એ ઘમંડી બની ગયો અને વિઠ્ઠલ પર સોનુબા પાટીલનું તો અપાર હેત હતું. વિસોબાને આથી દ્વેષ ભાવ ઉત્પન્ન થયો છે અને તેના મનમાં એમ થયું કે મારા પિતાને વિઠ્ઠલે જ પંઢરપુરમાં ઠાર મરાવ્યા છે અને તેણે મનમાં નક્કી કર્યું કે વિઠ્ઠલનો પણ કાંટો કાઢી નાખવો જોઈએ અને તેના માટે તે પ્રયત્ન કરવા લાગ્યો છે. તો તે માટે તે તક જોતો હતો અને તેવી તક તેને મળી પણ ખરી. તો સંત પુરુષોના જીવનમાં પણ આવા અનેક પ્રસંગો આવે છે કે એમના જીવન ઉપર મોટું સંકટ આવતું હોય છે. નવરાત્રીમાં માતાજીના ઉત્સવ દરમિયાન જુદી જુદી રમતોની સ્પર્ધા રાખવામાં આવતી હતી અને વિસોબા પાટીલે વિશેષમાં કુસ્તીના દંગલનું આયોજન કર્યું છે. તો કોલ્હાપુર, મિરજ, સાંગલી અને સાતારાથી મોટા મોટા પહેલવાનોને તેણે પિંપળગાંવમાં બોલાયા છે અને વિઠ્ઠલને પણ વિસોબાએ કુસ્તી સ્પર્ધામાં ભાગ લેવા માટે સમજાવ્યો છે કે પિંપળગાંવના મલ્લ તરીકે તારે પણ આ કુસ્તી સ્પર્ધામાં ભાગ લેવાનો છે અને આપણા પિંપળગાંવનું નામ રોશન કરવાનું છે. તો વિઠ્ઠલ તો ભોળા સ્વભાવનો અને
આની પાછળ એ વિસોબાની કુટિલતા તેઓ સમજી શક્યા નહીં, એટલે તેમણે હા પાડી છે કે પિંપળગાવ તરફથી તેઓ પોતે આ કુસ્તી દંગલમાં તેઓ સામેલ થશે. તો વિઠ્ઠલ પણ આમ તો ગાંજો જાય તેવો ન હતો. કુસ્તીની તેણે સારી એવી તાલીમ લીધી હતી અને ફક્ત સોનુબા પાટીલના દુઃખથી તે શોક વિભોર થયો હતો અને વિસોબાએ વિઠ્ઠલને ગામ તરફથી કુસ્તી દંગલ સ્પર્ધામાં ઉભો રાખ્યો છે. તો વિસોબાની વિચારસરણીમાં નજરે દેખાય તેવી બે મહાન ભૂલ હતી. વિઠ્ઠલને વિસોબા પ્રત્યે હમદર્દી હતી અને હનુમાન જયંતિના દિવસે જન્મનાર વિઠ્ઠલમાં હનુમાનજી જેવી જ શારીરિક શક્તિ અને ચપળતા પણ હતી. તો વિઠ્ઠલ વિસોબાને આત્મીય ગણતો હતો, જ્યારે વિસોબા વિઠ્ઠલને દુશ્મન તરીકે ગણતો હતો. દોડની હરીફાઈમાં વિઠ્ઠલે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો, કારણ કે રોજ તે ઘોડાની સાથે પૂંછડી પકડીને દોડતો હતો અને ઘોડાથી કદી એ દૂર થતો ન હતો. તો આ ટેવ તેને અહીંયા દોડની સ્પર્ધામાં પણ કામ આવી છે. તો કુસ્તીની સ્પર્ધા શરૂ થઈ અને વિઠ્ઠલ સાથે કોલ્હાપુરનો કસાયો શરીર વાળો હણમા પહેલવાન હતો. હણમાએ વિવિધ સ્થળે વિજય મેળવેલો હતો અને તાલીમબદ્ધ અનુભવી હણમા સાથે વિઠ્ઠલની કુસ્તી એટલે એક બાલિશ પ્રયત્ન છે એમ બધાને લાગ્યું છે. વિઠ્ઠલે પંઢરીનાથનું સ્મરણ કર્યું અને હનુમાનજીનું ધ્યાન કર્યું છે અને પોતાના કુસ્તીના ગુરુજી પાસે જઈ વંદન કરી હનુમા પહેલવાન સામે ઉભો હનુમા પહેલવાને અને વિઠ્ઠલની કુસ્તી થવાની એટલે તે નિમિત્તે રણસિંગુ પણ મુકાયું છે અને બંનેની પ્રથમ ઉભા સલામી થઈ છે. હનુમાએ સલામી સાથે જ હાથ ખેંચી વિઠ્ઠલને પટકવાનો પ્રયત્ન કર્યો. આથી વિઠ્ઠલને પ્રતિસ્પર્ધીની શક્તિનો પણ ખ્યાલ આવ્યો છે. તો હનુમાએ ટાંગ મારી અને વિઠ્ઠલ ભૂમિ પર પછડાયો છે. હનુમા તેની પીઠ પર બેઠો છે અને ત્વરિત વિઠ્ઠલે દસોદન ફેરવી ઊંટ આપેથી હનુમા એકદમ ચિત્ત થયો, એટલે કે હારી ગયો. કેટલો સમય લાગ્યો? થોડીક જ ક્ષણ. તો હનુમાને હરાવી મેદાનમાંથી વિઠ્ઠલ બહાર આવ્યો. ત્યારે હનુમાનો સાથીદાર મંગલભોર તેને કુસ્તી માટે બોલાવવા લાગ્યો છે. હવે વિઠ્ઠલને પણ પાનો ચડ્યો હતો અને મંગલભોર ને તેણે બહારની ટાંગ બતાડી, પરંતુ મારી ટાંગ અંદરની, અને મંગલભોર ગુણાટી ખાતા ખાતા ચિત્ત થયો. તે પણ હારી ગયો. તે પછી સાતારાનો સોમા પહેલવાન આવ્યો છે. વિઠ્ઠલે બેઠક મારી અને લાકડાનો ભારો સમજી સોમા પહેલવાનને ઉંચક્યો અને ગોળ ગોળ ફેરવીને જમીન પર પછાડ્યો છે. તો પછાડતા જ તેની કમરના બધા સ્ક્રૂ ઢીલા થઈ ગયા અને તે બાજુમાં થઈ ગયો છે. તે હવે હાર્યો હતો. આ પ્રમાણે એક પછી એક બધા જ પહેલવાનોને વિઠ્ઠલે ધૂળ ચાટતા કરી દીધા. તેને શ્રમ પણ થયો હતો અને તે વિચારવા લાગ્યો કે પહેલા ક્યારે કુસ્તી દંગલ નવરાત્રી દરમિયાન રાખી ન હતી અને
આ વર્ષે જ આ કુસ્તી દંગલ શા માટે રાખવામાં આવી અને બધાની સાથે મારી જ કુસ્તી નક્કી થઈ? વિઠ્ઠલ તેનો અખાડાનો જીગરી દોસ્ત મારુતિને એ અંગે પૂછવા લાગ્યો છે. મારુતિએ વિઠ્ઠલના કાનમાં કહ્યું કે વિઠોબા તને મારવા માટે આ બધું નાટક કરે છે. સાંભળતા જ વિઠોબા સામે જઈને ઉભો રહ્યો છે અને તેને હરણાકીમાં પૂછ્યું કે બોલ વિઠોબા, હવે કોઈ કુસ્તીબાજ બાકી છે? હવે તને આસમાન બતાડું છું. વિઠોબાની તો ભાષા બંધ થઈ ગઈ. તેને કે પોર ગામના મોટા મોટા પહેલવાનો ને બોલાવીને વિઠ્ઠલને જાહેરમાં બધા જ પહેલવાનો વિઠ્ઠલ સામે હારી ગયા છે. વિઠોબા ખરેખર નાચવા લાગ્યો છે અને વિઠ્ઠલ તેને લઈને હનુમાન ભગવાનની મૂર્તિ પાસે લઈ ગયો છે અને ત્યાં વિઠોબા દ્વારા પ્રતિજ્ઞા લેવડાવી કે આવી દ્વેષભરી ચાલ તે ભવિષ્યમાં કદી પણ નહીં કરે. વિઠ્ઠલે પોતે પણ હનુમાનજી સમક્ષ પ્રતિજ્ઞા કરી કે જે રમતમાં કે જે સ્પર્ધામાં દ્વેષ ભાવ હોય છે એવી કુસ્તી સ્પર્ધામાં તે ભવિષ્યમાં કદી પણ ભાગ નહીં લે અને આધ્યાત્મિક કાર્ય તેને લીધે અટકી જશે. તો શરીર માધ્યમ હરિ ધર્મ સાધનમ. તો ધર્મ ના આચરણ માટે આપણી પાસે શરીર હોવું જોઈએ. તો એ શરીર છે તો આપણે ધર્મમાં હૃદયને વાળવું જોઈએ અને જો ભેદભાવ ગયા આવા કુસ્તી દંગલોમાં આપણે એનો ઉપયોગ કરીએ તો જે ધર્મનું સાધન છે તો એ ધર્મનું સાધન એ શરીર એનો આપણે જે ઉપયોગ કરીએ છીએ તેમ સિદ્ધ થાય. તો વિઠ્ઠલ ઘેર આવ્યો અને શ્રી અનંતરાયને આ હકીકત પ્રથમથી જ ખબર પડી હતી. રાધામાઈએ તેના પરથી લીંબુ અને માખણ ઉતાર્યા છે. વિઠ્ઠલે તે પછી સ્નાન કર્યું અને શુચિર્ભૂત થઈ વિઠ્ઠલ સ્વામીની સમાધિ આગળ ધ્યાનસ્થ બેઠો છે. તો તેને સ્વામીએ આજ્ઞા કરી કે હવે તું આ પ્રપંચમાં ન પડતા યોગ સાધના કર. આટલું લૌકિક શિક્ષણ થયું તે પૂરતું છે. પુરાણ કથન અને કીર્તન એ પારંપરિક વ્યવસાયને તું અપનાવી લે. તો વિઠ્ઠલે આ દ્રષ્ટાંતની વાત શ્રી અનંતરાયને કરી જેને અનંતરાયે પણ અનુમોદન આપી છે. તો વિઠ્ઠલની ઉંમર હવે 21 વર્ષની થઈ હતી અને રાધામાઈની ઈચ્છા હતી કે હવે વિઠ્ઠલ વિવાહબદ્ધ થવો જોઈએ. રાધામાઈએ તેના મનની વાત શ્રી અનંતરાયને કરી અને અનંતરાયે આગળ જોઈશું તેમ કહીને વાત થઈ છે. વિઠ્ઠલ હવે ગામને યોગી ચંદીરામ પાસે અવારનવાર જવા લાગે છે. આસનો શીખ્યો છે. ભૂખ તરસને કાબુમાં કરતો શીખ્યો છે. વિવિધ જાતના પ્રાણાયામો પણ શીખ્યો છે અને તે પછી પ્રત્યાહાર ધારણા સિદ્ધ થયા પછી ધ્યાન અને સમાધિ સુધી તેની ગતિ થઈ છે. કુંડલીની પણ તેની જાગૃત થઈ હતી. હવે વિઠ્ઠલ ઘેર આવીને ધ્યાનના અભ્યાસથી સમાધિમાં બેસતો હતો અને અનંતરાયે વિઠ્ઠલની દિનચર્યા જોઈ અને એમને ખાતરી થઈ કે પુત્ર ગૃહસ્થાશ્રમ માંડશે નહીં. જો વધારે તેને કરીશું તો તે ગૃહત્યાગ કરીને ક્યાં જતો રહેશે.
આથી પ્રારબ્ધને આધીન જે થાય તેને તટસ્થ ભાવથી જોવાનું તેમણે મનોમન નક્કી કર્યું છે. અને સંસારની જવાબદારીઓ બધો જ ભાર પાંડુરંગ પર છોડી તેઓ સ્વસ્થ બેસી રહ્યા છે. આના પછી છે અનંતરાયની નિવૃત્તિ. એક દિવસ અનંતરાય કચેરીમાં કામ કરતા હતા અને ઉંમરને કારણે તેમનાથી કામ થતું ન હતું. વિઠ્ઠલે બધું કામ શીખવા નિર્ધાર કર્યો છે અને તલાટીનું કામ, ખેતરની માપણી, જમા ખર્ચ, તારવણી, દફતરી કામ ઇત્યાદિ સર્વમાં તેઓ અલ્પ સમયમાં જ પારંગત થયા છે. અનંતરાયને નિવૃત્ત થવાનું કહી પોતે તે કામ સંભાળી લીધું છે અને તે સમયે સરકારી નોકરીમાં આવું વંશજોને નામે થતું હતું. તો જો પિતા રિટાયર થાય તો એના પુત્રને એ જગ્યા મળતી હતી. અનંતરાયે વિચાર્યું કે હવે પોતે નિવૃત્ત થવું છે અને વિઠ્ઠલને કામ સોંપવું એટલે તે યોગાભ્યાસથી વિમુખ થશે, એટલે તેના લગ્ન પણ આપણે નક્કી કરીશું. તો સરકારમાં પત્ર વ્યવહાર કરીને કુલકર્ણીની નોકરી વિઠ્ઠલને નામે એ ટ્રાન્સફર થઈ છે અને નોકરીના કામમાં વિઠ્ઠલ એકદમ ચોખ્ખો થયો. આવતા જતા સરકારી અધિકારીઓને પણ તે પૂર્ણ સહકાર આપવા લાગ્યો છે. કોઈનો એક પણ પૈસો ગેરકાયદે લેવો નહીં અને બધાના સરકારી કામ ચોખ્ખા અને સહાનુભૂતિપૂર્વક વિઠ્ઠલ કરતો હતો. આથી વિઠ્ઠલ બધાને જ પ્રિય થઈ પડે છે. સાંજે સરકારી કામ સમાપ્ત કર્યા પછી તે ઘેર આવીને સ્નાન કરવાનું અને ત્વરિત ચંડીરામ મહારાજ પાસે જવાનું. ત્યાં એક યોગ સાધના કરીને ઘેર પાછો આવતો હતો. રાત્રે વિઠ્ઠલ પુરાણ કથન કરતો અને 11 પૂનમને દિવસે કીર્તન થતું. જન્માષ્ટમીના બીજા દિવસે ગોપાળ કાળાનું કીર્તન કરવામાં આવતું અને આ પ્રમાણે 2 વર્ષ પસાર થઈ ગયા છે. કાર્તિકી 11 દિવસે પંઢરપુરમાં પુરાણ અને કીર્તનની સ્પર્ધા રાખવામાં આવી હતી અને ભૂતકાળમાં પરિષદ નિમિત્તે પંઢરપુર જવાનું થયું અને સોમબાપાને ખબર પડ્યા હતા કે હવે પંઢરપુર જવું નથી, પરંતુ સોમબાની યાદ આવતા જ તેની સ્મૃતિમાં બંધાયેલા તુલસી વૃંદાવનના દર્શન કરવાની તેમને તીવ્ર ઈચ્છા થઈ અને વિઠ્ઠલ માતા પિતાને બળદગાડામાં બેસાડીને પંઢરપુર ગયા છે અને હવે તો તેઓ વિઠ્ઠલ શાસ્ત્રી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. તો આ પ્રવચનમાં આપણે આટલું શ્રવણ કર્યું અને પંઢરપુરમાં પછી તેમણે શું કર્યું અને એમના દ્વારા જે કીર્તન સંસ્થાની ત્યાં સ્થાપના થઈ તે વિશે આપણે હવે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી કાવડી બુવાનો જય જયકાર હજો.